ચમચી તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી દેવાની. રાઈનો વઘાર થઈ જાય એટલે થોડીક હિંગ નાખી દેવાની. ડુંગળી ટમેટાની પાકી જાય એટલે એમાં લસણ, ધાણું, ખાંડેલું મરચું, પછી એમાં અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, મીઠું સ્વાદ મુજબ, પછી થોડું પાણી નાખીને મસાલો પકાવવાનો. મસાલો પાકી જાય એટલે એમાં પલાળેલી મસૂરની દાળ નાખી દેવાની. પાણી નાખી દેવાનું. થોડીક વાર ઉકળવા દેવાની. તજ બાદિયા નાખી દેવાના. 2 ટીપા લીંબુનો રસ, ઉકળવા દેવાની થોડીક વાર માટે. હવે 3 સીટી થવા દેવાની ઢાંકીને. આપણી મસૂરની દાળ હવે બની તૈયાર થઈ ગઈ છે.